રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પીપળિયા ગામમાં બોગસ સ્કૂલ ઝડપવામાં આવી છે. એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલ ધમધમતી હોવાનું સામે આવ્યું છે, જેમાં શિક્ષણ વિભાગની માન્યતા વગર ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. જોકે હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે. તપાસ દરમિયાન રાજકોટની શહેરની 3 ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળ્યા છે. જો કે આ 3 સ્કૂલ કઈ છે તે હજુ જાહેર થયું નથી. રાજકોટ તાલુકાના પીપળિયા ગામમાં નવીનનગરમાં આવેલી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપતા ન હતા. આ પ્રકારની ફરિયાદ તાલુકા પ્રમુખ કેતનભાઈ કથિરિયા દ્વારા મળી હતી, જેથી આજે તપાસ માટે ત્યાં પહોંચ્યા હતા. જે દરમિયાન સામે આવ્યું કે શિક્ષણ વિભાગની માન્યતા વગર વર્ષ 2018થી અત્યાર સુધી એટલે કે 6 વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી. હાઈ પ્રોફાઇલ કેસ મહાદેવ એપ મામલે છત્તીસગઢ પોલીસ સુરત આવી હતી. છત્તીસગઢમાં 508 કરોડ પ્રોટેક્શન મની ચૂકવવાના કેસનો રેલો સુરત સુધી પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બુકી સૌરભ ચંદ્રકારનો નાણાકીય વ્યવહારો સંભાળતો કેસી નામના શકમંદ વ્યક્તિને સુરતથી ઉઠાવી લેવાયો છે. સુરત ડુમસ પોલીસની મદદથી છત્તીસગઢ પોલીસ શકમંદ કપિલ ઉર્ફે કેસીને ઉઠાવી ગઈ છે. લોકસભાની ચૂંટણી પૂર્વે છત્તીસગઢની ઈડીના હાથે એક અમિત દાસ નામનો યુવાન ₹508 કરોડ સાથે પકડાયો હતો, જેની તપાસનો રેલો સુરત સુધી આવ્યો હતો. છત્તીસગઢ પોલીસે સુરત આવીને ડુમસ પોલીસની મદદથી ડુમસ એરપોર્ટ પર આવેલા રિસોર્ટમાંથી રૂપિયાની વ્યવસ્થા કરનાર શકમંદ કપિલ ઉર્ફે કેસીને પકડી છત્તીસગઢ લઈ ગઈ હતી. છત્તીસગઢ પોલીસ છેલ્લા 2 દિવસથી સુરતમાં હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મળેલી બાતમી મુજબ તપાસ કરી હતી. આ અંગે ડુમસ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ છત્તીસગઢ પોલીસ સુરત આવી હતી. આ અંગે ડુમસ પોલીસે જણાવ્યું હતું કે છત્તીસગઢ પોલીસ સુરત આવી હતી અને આ આરોપીને ઝડપી પાડ્યો હતો. રાજકોટ સહિત રાજ્યભરમાં GMERS કોલેજોમાં તબીબ બનવા માટેની ફીમાં અસહ્ય વધારો કરવામાં આવતા આજે રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા, જ્યાં ફી વધારો પાછો ખેંચો, અમારે ડોક્ટર કઈ રીતે બનવું તે પ્રકારની નારેબાજી સાથે પ્લેકાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગવર્મેન્ટ કોટામાં 66% તો મેનેજમેન્ટ કોટાની ફીમાં 88% વધારો કરવામાં આવતા આગામી સમયમાં GMERSની વડી કચેરી ખાતે રજૂઆત બાદ પણ ફીમાં ઘટાડો નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોર્ટમાં જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વાલી પારસ આસરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ પણ તબીબ બની શકે તે માટે GMERSની રચના કરવામાં આવી છે, જેમાં મેડિકલ ફીમાં રાતોરાત વધારો કરાયો છે. ગવર્મેન્ટ કોટાની ફી ₹3.50 લાખથી વધારીને ₹5.50 લાખ કરી દેવામાં આવી છે. આ સાથે જ મેનેજમેન્ટ કોટાની ફી ₹9,07,500 હતી, જે વધારીને ₹17 લાખ કરી નાખી છે, જે અસહ્ય વધારો કહી શકાય. ટકાવારી મુજબ વાત કરીએ તો ગવર્મેન્ટ કોટામાં 66% વધારો થયો છે, જ્યારે મેનેજમેન્ટ કોટામાં 88% વધારો થયો છે, જે પબ્લિકને પરવડે તેમ નથી. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાંથી વધુ એક મંજૂરી વગર ચાલતી અંગ્રેજી માધ્યમની શાળા મળી આવતા શિક્ષણ વિભાગે બંધ કરાવીને શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે. સોમનાથ ટોકીઝ વિસ્તારમાં બાળકોની ભવિષ્ય સાથે ચેડા કરતી અનેક ગેરકાયદેસર શાળાઓ ચાલતી હોય, ત્યાં તપાસ કરી કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજના પટેલે માંગ કરી હતી. વેરાવળમાં મંજૂરી વગર ચાલતી 2 શાળાઓ મળી આવ્યા બાદ જાગેલા શિક્ષણ વિભાગે ગેરકાયદેસર શાળાઓ શોધવા માટે વ્યાપક તપાસ હાથ ધરી છે, જેમાં વધુ મંજૂરી વગર ચાલતી શાળા મળી આવી છે. જે અંગે વિગતો મુજબ વેરાવળમાં રેલવે ફાટક પછી સોમનાથ ટોકીઝ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ચાલતી હોલી ફેઝ અંગ્રેજી શાળામાં TPOની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા અનેક ગેરરીતિ સામે આવી હતી. શાળાના સંચાલકો પાસેથી મંજૂરીના આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરેલ ન હતા અને શાળા બંધ કરીએ છીએ તેવી અરજી આપી ગયા હોવાનું TPO હળિયાએ જણાવ્યું હતું. રો મટીરીયલ્સની કિંમતોમાં સતત વધારો થતા પરેશાન ડાઇંગ પ્રોસેસિંગ એકમના સંચાલકોને થોડી રાહત મળી છે. ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લિગ્નાઇટ કોલસાની કિંમતોમાં ₹300નો ઘટાડો જાહેર કરવામાં આવતા કાપડની પડતર કિંમતમાં ઘટાડો થશે. સુરતના ડાઇંગ પ્રોસેસિંગ એકમ સંચાલકો તડકેશ્વરની કોલસાની ખાણમાંથી કોલસો મંગાવે છે. અગાઉ વરસાદની સિઝનમાં ખાણમાં કોલસાનું ઉત્પાદન બંધ થતાં વિદેશથી કોલસો ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો, જે અંગે સુરતના ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરાઈ હતી. થોડા દિવસો પહેલા જ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસ એસોસિએશન દ્વારા GMDCના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી લિગ્નાઇટના ભાવ, ગુણવત્તા તેમજ ચોમાસામાં પણ કોલસાનો પુરવઠો મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ જણાવ્યું હતું કે GMDC દ્વારા કોલસાનો નવો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં લિગ્નાઇટ કોલસાના બેઝિક ભાવમાં પ્રતિ ટન ₹300નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના ભારે વરસાદના કારણે ગેડ પંથકમાં ટોકરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ગેડ પંથકમાં 12થી વધુ ગામોમાં પાણી ઘૂસ્યા હતા, તો બીજી તરફ ખેતરોમાં પાણી ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાતા ગેડ પંથકમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, જેના ડ્રોન વિડીયો સામે આવ્યા છે. ખેડૂતોએ વાવેલા પાક પણ જમીનદોસ્ત થયા હતા, તો ઘણા ખેતરોમાં બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો હતો. બામણાસા ગેડ ગામ નજીક 2021થી લઈ ત્યાર સુધીમાં 4 થી 5 વખત ઓઝત નદીના કાંઠે પાળા બનાવવામાં આવ્યા છે, પરંતુ દર વર્ષે નદીના કાંઠે જ પાળા તૂટે છે. આસપાસના 10 થી વધુ ગામો બેટમાં ફેરવાય છે અને ખેતરોનું ધોવાણ થાય છે. આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા રૂપિયા 1.36 કરોડના ખર્ચે બાંધેલો પાળો કામ પૂરું થયાના માત્ર 48 કલાકમાં ધોવાયો હતો અને આસપાસના ખેતરોમાં આ પાળાના પથ્થરો ફેંકાયા હતા અને ખેતરોમાં રેતી પથરાઈ ગઈ હતી, જેના કારણે ખેતરોમાં કરેલું વાવેતર હતું ન હતું થઈ ગયું હતું. જગતના નાથની નગરચર્યાની હવે ફક્ત ગણતરીની કલાકો બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળ હોય, પોલીસ તંત્ર હોય કે અખાડા કે ભજન મંડળી હોય, તમામ લોકો ભગવાનની નગરચર્યાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભગવાનનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. ભગવાનની રથયાત્રાના દિવસે સરસપુરના એક પણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં પાણિયાની આગતા સ્વાગતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે. ભક્તોને ભોજન પીરસે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસપુરમાં રથયાત્રાના 15 દિવસ અગાઉથી જ દરેક પોળમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રથયાત્રાના 2 દિવસ જ બાકી છે, ત્યારે સરસપુરની વિવિધ પોળમાં પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સરસપુરમાં ભગવાનનું મોસાળ કહેવાતું રણછોડરાયજી મંદિરની સામે આવેલી લુહાર શેરીમાં છેલ્લા 47 વર્ષથી ભક્તોને પ્રસાદ ભોજન પીરસવામાં આવે છે. મુંબઈમાં 1 કરોડના ફ્લેટમાં ભાડે રહેવું, એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે ફ્લાઇટ વગર વાત ન કરવી, અન્ય શહેરમાં જઈને પણ 5 સ્ટાર હોટલમાં રોકાણ કરવું, ફરવા માટે સ્પેશિયલ લાખો રૂપિયાની 4 બંગડીવાળી ગાડી અને મહિને લાખો રૂપિયા ફક્ત ડ્રગ્સના નશામાં ઉડાવવા. આ વાત સાંભળીને કોઈ અમીર બાપના નબીરાની લાગશે, પરંતુ આ બધી ખાસિયતો છે એક હાઈ પ્રોફાઇલ ચોરની, જે અલગ અલગ રાજ્યો અને મહાનગરોમાં પોશ વિસ્તારમાં દિવસ દરમિયાન ખરફોડ ચોરી કરતો અને એ ચોરીના પૈસા પોતાની લક્ઝરિયસ લાઈફમાં ઉડાડતો. આ ચોરની પોલીસને બાતમી મળતા જ પોલીસે 5 દિવસની રેકી બાદ આરોપીને ઝડપી પાડ્યો અને લાઇફસ્ટાઇલ પાછળના રાજ પરથી પડદો ઉઠ્યો હતો. વલસાડના વાપીના પોશ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં મળેલા સીસીટીવી ફૂટેજના આધારે બોર્ડરિંગ રાજ્યની પોલીસની ટીમની મદદ લઈને આરોપી મુંબઈમાં રહેતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે વલસાડ એલસીબીની ટીમે અલગ અલગ વેશભૂષા ધારણ કરી શંકાસ્પદ આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જેથી એલસીબીની ટીમને 5 દિવસની ભારે જહેમત બાદ મુંબઈના પોશ વિસ્તારમાં 1 કરોડ રૂપિયાની કિંમતનો ફ્લેટ ભાડે રાખીને રહેતા અને લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ ધરાવતા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. કોઈપણ સરકારી કામકાજમાં જન્મ મરણનો દાખલો ખૂબ જ અગત્યનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવો હોય, સરકારી નોકરી માટેની ઉમેદવારી નોંધાવી હોય, વાહન નોંધણી કરાવી હોય, જમીન નામે કરાવી હોય, પાસપોર્ટ કઢાવવો હોય, આ તમામ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક જન્મ મરણના દાખલાની આવશ્યકતા પડે છે. આ રીતે જન્મ મરણના દાખલાની આપણને ડગલે ને પગલે જરૂર છે. અત્યારના સમયમાં લોકો આ માટે જાગૃત થયા છે. બાકી આપણને ખ્યાલ છે કે એક સમયે બાળકને ધોરણ 1માં પ્રવેશ કરાવવો હોય ત્યારે શાળાના આચાર્ય વાલી પાસે કોઈ પણ જન્મનો આધાર પુરાવો ન હોવાના કારણે 1 જૂનની દાખલ તારીખ તરીકે લેતા હતા, જેના કારણે એક પેઢી આગળના આપણા વડવાઓની મોટાભાગની જન્મ તારીખ 1 જૂન છે. પરંતુ સમય સાથે તાલ મિલાવતા આ માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. તેમાંની એક વ્યવસ્થા છે જન્મ મરણ નોંધણીની વ્યવસ્થા. ગ્રામ્ય સ્તરે તલાટી કમ મંત્રી દ્વારા તેની નોંધણી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્ય વ્યવસાય તરીકે હીરા ઉદ્યોગ વર્ષોથી પોતાની શાખ જમાવી બેઠો છે. લીલોછમ ગણવામાં આવતો આ વિસ્તાર ખેતીવાડી બાગાયતી બાદ હીરા ઉદ્યોગને કારણે ચળકતો દેખાય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી હીરા ઉદ્યોગને મંદીના કારણે ઝાકળ લાગી છે. મંદીના વાદળો ઘેરાતા હીરા ઉદ્યોગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. લાંબા સમયથી રશિયા, યુક્રેન, ઈરાન, ઇરાક યુદ્ધ શરૂ થતાં તેની સીધી અસર વૈશ્વિક ધંધા પર જોવા મળી છે. આ યુદ્ધની સીધી અસર હીરા ઉદ્યોગ પર પણ જોવા મળી છે. ભારતમાં અને વિશ્વમાં હીરાના કટિંગ એન્ડ પોલિશ માટે મહત્વના શહેર સુરતના પાડોશી નવસારી જિલ્લામાં પણ ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ કરવામાં આવે છે. સુરતની સરખામણીએ નવસારીમાં ઝીણા હીરાનું કામ વધુ થાય છે. છેલ્લા લાંબા સમયથી નવસારીનો હીરા ઉદ્યોગ મંદી હેઠળ છે. એક તરફ રફના વધેલા ભાવ તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલિશ હીરાના ભાવ ઓછા માંગવામાં આવે છે, જેના કારણે વેપારીઓ કોઈ રફની ખરીદી અટકાવવા સાથે પોલિશ માલને પણ વેચવાનું ટાળ્યું છે.